બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. શ્રીમદ સદ્ગુણ શાલિનમ જીદે જીદે વ્યાપ્તમ ચ દેવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાદિકીર્ત્યમ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વાંદે સદા. એક વખત નારદજી એ પૃથ્વી ઉપર વિચરણ કરી અને પછી રામ પાસે ગયા અને રામને હાથ જોડ્યા અને રામને કહ્યું કે પ્રભુ, પૃથ્વી ઉપર ઘણા માણસો એ પોતે તેમની જે ઈચ્છાઓ હોય તે ઈચ્છાઓની અંદર સફળતા એ મેળવી શકતા નથી. તો એ સફળતા મેળવી શકે એના માટે શું કરવું જોઈએ અને એ સફળતા પૂરેપૂરી મળે તે માટે આપ મને કથા કહો કે જેથી હું જે પૃથ્વી પરના જે બધા માણસો છે તેમને હું ત્યાં વિચરણ કરી અને તેમને હું કહી શકું કે આ રીતે કરો એટલે તમારી જે ઈચ્છાઓ છે, મનોકામનાઓ એ પૂર્ણ થશે. એટલે રામે નારદજીને કહ્યું કે હું તમને એક કથાના માધ્યમ દ્વારા એ કહું છું, આપ શાંતિથી સાંભળો. એટલે રામે કથાની શરૂઆત કરી. રામ કહે છે, એક મોટું ગામ હતું. એ ગામની અંદર નરેન્દ્ર કરી અને એક છોકરો હતો. તે ઘણું બધું કાર્ય કરતો હોવા છતાં તેને નિષ્ફળતા મળતી હતી. એટલે આ નરેન્દ્ર સદાયને માટે એ ઉદાસ અને નિરાશ રહેતો હતો. એટલે તેના પિતાએ તેને કહ્યું કે બેટા, તું સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર વહેલો ઉઠ તો તારી જીવનની અંદર ઘણી બધી સફળતા મળશે. ત્યારે આ નરેન્દ્ર એ કંઈ માનતો ન હતો. ત્યારે તેના પિતાએ કહ્યું કે બેટા, તારા મિત્રો ઘણા બધા એ સફળ થયા છે ઘણા બધા કાર્યોની અંદર, તો તું તારા મિત્રોને પૂછી જોઉં કે તમને આ બધા કાર્યોની અંદરથી સફળતા કેમ મળે. ત્યારે આ નરેન્દ્ર કહે છે કે હું મારા મિત્રોને પૂછું છું છતાં પણ એ મને જવાબ આપતા નથી, સાચું રહસ્ય એ કહેતા નથી. ત્યારે એક વખત આ નરેન્દ્રના જે પિતા છે એ પિતાને એક રસ્તે થઈને જતા હતા. તેવા વખતે ઘણા બધા બાળકો એ જતા હતા. એટલે એમણે પૂછ્યું કલા તમે ક્યાં જાઓ છો? ત્યારે બાળકોએ કહ્યું કે અમે શિષ્ય છીએ અને પુલચ્છ ઋષિને ત્યાં એ એમના આશ્રમની અંદર બ્રહ્મ મુહૂર્ત વિશે અભ્યાસ માટે અમે જઈએ છીએ. બોલે એમ? તો કે હા. તો કે મારે પણ તમારી સાથે આવવું છે. તો આ શિષ્યો સાથે આ જે નરેન્દ્ર હતા તેના પિતા પણ સાથે ગયા. ત્યાં પુલસ્થ ઋષિ એ પોતે એક ઝૂંપડીની અંદર રહેતા હતા. એ બહાર એક ઝાડ નીચે બેસી અને પોતાના શિષ્યોને તે બ્રહ્મ મુહૂર્તની અંદર એ ઉઠી અને શું કાર્ય કરવાની હોય છે એ કાર્ય માટેની વિધિ એ શીખવતા હતા. એટલે કે બ્રહ્મ મુહૂર્તના પાઠ એ શીખવતા હતા. ત્યારે આજે નરેન્દ્રના જે પિતા હતા એ પુલચ્છ ઋષિને હાથ જોડીને વિનંતી કરી કે હે મહાત્માજી, મારો બાળક વહેલો ઉઠતો નથી, તો જો આપ મારા બાળકને શિષ્ય તરીકે આપ સ્વીકારતા હોય તો હું મારા બાળકને તમારી પાસે તમારા આશ્રમની અંદર હું મોકલું. ત્યાર પછી આ જે પુલચ્છ ઋષિ હતા એમણે હા પાડી. એટલે જે નરેન્દ્ર હતો એના પિતાએ ઘેર આવી અને આ નરેન્દ્રને કહ્યું કે બેટા, એક પુલચ્છ ઋષિનો આશ્રમ છે, ત્યાં તું જા. એટલે ત્યાં આગળ
બ્રહ્મ મુહૂર્તની અંદર વહેલા ઉઠવાનું હોય છે અને શું કાર્ય કરવાનું હોય છે એ અભ્યાસના પાઠ શીખવે છે, માટે તું જા. એટલે શરૂઆતમાં તો આ નરેન્દ્રએ ના પાડી, કારણ કે નરેન્દ્ર એ ખૂબ આળસુ હતો. એ એના જીવનની અંદર કંઈ કરવા માગતો ન હતો. એટલે તેના પિતાજીએ કહ્યું કે બેટા, તું તારા જીવનની અંદર કંઈ જ કરી શકવાને સક્ષમ નથી. એટલે આ નરેન્દ્રને અંદરથી વિચાર આવ્યો કે મારા પિતાજીએ આવું કહ્યું, એટલે ખરેખર મારે જીવનની અંદર કંઈક કરવું જોઈએ કે જેથી દરેક ઈચ્છાઓની અંદર મને સફળતા મળે. એટલે આ નરેન્દ્રએ મનોમન વિચારી અને પિતાજીને કહ્યું કે પિતાજી, મારે ક્યાં જવાનું? ત્યારે આ નરેન્દ્રના પિતાએ કહ્યું કે એક પુલત્સ ઋષિનો આશ્રમ છે, ત્યાં તારે જવાનું છે. એટલા બીજા દિવસે સવારે જ્યારે પેલા જે શિષ્યો જતા હતા ને એમની સાથે આ નરેન્દ્રને એના પિતાએ મોકલ્યો. એટલે પુલસ્ય ઋષિ પાસે જઈ અને નરેન્દ્રએ હાથ જોડ્યા અને કહ્યું કે મહાત્માજી, હું તમારા આશ્રમની અંદર આવ્યો છું. સવારે વહેલા ઉઠવા માટે મારે શું કરવું જોઈએ? બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠવા માટે મારે શું કરવું જોઈએ? ત્યારે આ જે પુલસ્ય ઋષિ હતા એમણે આ નરેન્દ્રને કહ્યું કે બેટા, 21 દિવસ સુધી તારે મારા આશ્રમની અંદર રહી અને સવારે તારે 3 વાગે ઉઠી અને અહીંયા આવી અને આ બધા બાળકો જોડે હું જે શીખું છું બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી અને શું કરવું જોઈએ એ કાર્યવિધિ હું શીખવું, તે તારે શીખવા માટે આવવાનું. એટલે જે પેલો બાળક હતો નરેન્દ્ર, એણે કહ્યું કે હા ગુરુજી, આપ તમે કહેશો તે પ્રમાણે હું કરીશ. એટલે આ જે નરેન્દ્ર હતો તે દરરોજ વહેલો ઉઠી અને આ મહાત્માજી પાસે કે જ્યાં શિષ્યો હતા પુલસ્ય ઋષિ પાસે ત્યાં આવી અને આ બ્રહ્મ મુહૂર્તના પાઠ શીખતો હતો. પરંતુ 8 દિવસ થયા એટલે 9મા દિવસે આ વહેલો ઉઠી શક્યો નહીં અને એને સવારે જ ઊંઘ આવી જઈ. એટલે એને ખૂબ મોડું થયું. એટલે ગુરુજી પાસે આવી અને માફી માંગવા લાગ્યો. એટલે ગુરુજીએ કહ્યું કે કેમ મોડું ઉઠ્યું? ત્યારે આ જે નરેન્દ્ર હતો તેણે કહ્યું કે મહાત્માજી, મને સવારે ઊંઘ આવી ગઈ, આંખ મળી ગઈ, એટલે પછી હું આવી શક્યો નહીં. ત્યારે આ નરેન્દ્ર જે છે એ આ પુલસ્ય ઋષિને પૂછે છે કે મહાત્માજી, બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠવાથી અમારી ઈચ્છાઓ સફળ થાય અને અમારી કામનાઓ પૂર્ણ થાય, તે માટે શું કરવું જોઈએ? એની કાર્યવિધિ શું છે? ત્યારે આ જે પુલસ્ય ઋષિ હતા એમણે કહ્યું કે બેટા, રાત્રિ દરમિયાનના 4 કાળ હોય છે. એની અંદર જે પ્રથમ કાળ હોય છે એને રુદ્રકાળ કહેવામાં આવે છે. એ કાળ રાત્રે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો હોય છે, એને રુદ્રકાળ કહેવામાં આવે છે. રાત્રે 9 થી 12 વાગ્યાના સમયને એ રાક્ષસ કાળ કહેવામાં આવે છે. જ્યારે 12 વાગ્યાથી 3 વાગ્યાનો જે સમય હોય છે તેને ગંધર્વ કાળ કહેવામાં આવે છે. અને સવારનો 3 વાગ્યાથી તે 5 વાગ્યાનો સમય હોય એને મનોહર કાળ કહેવામાં આવે છે, અથવા તો બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. તો આ બ્રહ્મ મુહૂર્તની અંદર જો ઉઠવામાં આવે તો સકારાત્મક વૃત્તિ એ આપણી અંદર આવતી હોય છે. તે વખતે આપણું મન બિલકુલ શાંત હોય છે. આપણા મનની અંદર કોઈ વિચારો ઉદ્ભવતા નથી. માટે પંડિતો, મહાત્માઓ, ઋષિમુનિઓ એ પોતાના કાર્ય સિદ્ધ કરવા માટે આ બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠે છે. એટલે કે 3 થી 5 વાગ્યાની જે સમય છે એ સમયની અંદર ઉઠે છે. અને ઉઠ્યા પછી સૌ પ્રથમ પોતે પથારીની અંદર ઉઠે એટલે શું કરવાનું હોય છે કે નાકની અંદરથી 2 નાળી હોય છે, સૂર્ય નાળી અને ચંદ્ર નાળી. તો જે નાળીની અંદરથી શ્વાસ એ બહાર નીકળતો હોય એ નાળીની તપાસ પોતાના હાથથી એ કરી લેવી, અને જે નાળીની અંદરથી શ્વાસ નીકળતો હોય એ જ બાજુનો પગ
ડાબી બાજુની નાડી હોય તો ડાબી બાજુનો પગ મૂકવું, એટલે કે એ ચંદ્રનાડી કહેવાય તેને. અને જ્યારે જમણી બાજુથી શ્વાસ નીકળતો હોય તો એને સૂર્યનાડી કહેવાય. તો સૂર્યનાડી જો હોય તો જમણો પગ મૂકવું, અને ચંદ્રનાડી હોય તો ડાબો પગ મૂકવું. એ પગ મૂકતા પહેલાં ધરતી માતાને એ હાથથી સ્પર્શ કરી અને પોતાના માથે આપણે પગે લાગવાનું છે અને શ્લોક બોલવાનો છે. શું સમુદ્રવસને દેવી પર્વસ્તનો મંડળે વિષ્ણુપતિ નમસ્તુભ્યં પાદ સ્પર્શં ક્ષમસ્વ અહમ વૈશ્વનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણપાન સમાયુક્ત વંજામન્યમ ચતુરમ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાભે તેજસ્વીમાદિ દિશાવે ઓમ શાંતિ 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 શાંતિર્ભવતો. આમ શ્લોક બોલવાનો હોય છે. અને પોતાની બંને હથેળીની અંદર એ હથેળી એ સામી રાખી અને બોલવાનો હોય છે. સો કરાગ્રવસ્તે લક્ષ્મી કર્મોલ્લે સરસ્વતી કર્મધ્યે તો ગોવિંદમ પ્રભાતે કરતો દર્શનમ. આમ કરી અને પોતાના હથેળીએ દર્શન કરી અને બંને હાથ ઘસી અને ચહેરા ઉપર આપણે ઘસવાના હોય છે. ત્યાર પછી આ પ્રમાણે જાગ્યા પછી એ વિધિ થયા પછી આપણે સ્નાન કરવાનું હોય છે. સ્નાન કર્યા પછી આપણે જે જગ્યાએ શાંતિ હોય, હવાની અવર જવર થતી હોય તે જગ્યા ઉપર સ્નાન કર્યા પછી એ આપણે ધોયેલો જે વસ્ત્ર હોય કપડો, એ કપડો પહેરી અને બહુ આસન ઊંચું પણ નહીં ને બહુ આસન નીચું પણ નહીં, તે રીતે એ આ ધરતી ઉપર બેસી અને સુખાસનમાં બેસવાનું છે પલોટી વાળીને. અને જ્ઞાન મુદ્રાની અંદર, એટલે આપણો જે અંગૂઠો હોય અને જે આગળી હોય એ પકડી અને પછી પહેલી ઓગળી જે છે તર્જની એ પકડી અને અંગૂઠો પકડી અને આપણે જ્ઞાન મુદ્રાની અંદર આવી રીતે ઢીંચણ ઉપર મૂકી અને પછી આપણે બેસવાનું હોય છે. ત્યાર પછી આપણે આપણું ધ્યાન જે છે તે આપણા શ્વાસ ઉપર કેન્દ્રિત કરવાનું હોય છે. પછી ધીમે 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 આપણે આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુદેવને યાદ કરવાના હોય છે. ત્યાર પછી આપણી જે ઈચ્છાઓ હોય, મનોકામનાઓ હોય તેની સફળતા માટે પ્રાર્થના કરવાની હોય છે. ત્યાર પછી જે શ્વાસ લેતા હોય છે તેના ઉપર આપણે ધ્યાન આપી અને ધીમે 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 શ્વાસને ઊંડા શ્વાસ લેતા જવાનું અને શ્વાસને એ આપણે રોકી લેવાના. અને શ્વાસ રોકાયા પછી ધીમે ધીમે શ્વાસ એ બહાર કાઢવાનો હોય છે. આમ 3 વાર અવધિ એ પૂરી કરવાની હોય છે. જ્યારે શ્વાસ લેતા હોય છે તેને પૂરક કહેવામાં આવે છે. જ્યારે આપણે શ્વાસને રોકી રાખીએ તેને કુંભક કહેવામાં આવે છે. ત્યારે પછી આપણે શ્વાસ જે બહાર કાઢતા હોય તેને રેચક કહેવામાં આવે છે. આમ આપણે એ શ્વાસની અવધિ 3 વાર એ સવારના સમયે એટલે કે બ્રહ્મ મુહૂર્તની અંદર એ પૂરી કરવાની હોય છે. આવી જ અવધિ જો 21 દિવસ સુધી જો સતત કરવામાં આવે તો આપણા જે કાર્ય હોય એની અંદર સફળતા મળતી હોય છે. માટે આવી રીતે એ નરેન્દ્રને પુલસ્ત્ય ઋષિ કહે છે. અને આ બધી જ કથા એ નારદજી એ રામજી પાસેથી એ સાંભળે છે. એટલે આ જે નરેન્દ્ર હતો એણે કહ્યું કે હા ગુરુજી, તમે મને જે પ્રકારે અવધિ બતાવી તે પ્રકારની અવધિ હું જરૂર બ્રહ્મ મુહૂર્તની અંદર કરીશ અને હું દરરોજ વહેલો ઉઠીશ અને તમારા કહ્યા પ્રમાણે હું આ રીતે ધ્યાન યોગની અવધિ એ પોતે કરી અને મારું જે આજ્ઞાચક્ર છે, બંને જે આંખો હોય છે અને લલાટની વચ્ચે જે ચક્ર હોય છે એ આજ્ઞાચક્ર હોય છે. એ આજ્ઞાચક્ર હું એ આજ્ઞાચક્રની અંદરથી હું ઘણું બધું જ્ઞાન એ ધ્યાન કરી અને મેળવી શકીશ. આમ જાગૃત કરી આ ચક્ર અને એ આપણા કાર્યની અંદર એ સફળતા મળશે. આમ પુલસ્ત્ય ઋષિ એ પેલા નરેન્દ્રને કહે છે અને નરેન્દ્ર પણ એ આ અવધિ કરવા માટે તૈયાર થઈ જાય છે અને પોતે એ સફળતા મેળવી શકે છે. માટે સવારના સમયની અંદર એ જે મનોહર જે કાળ હોય છે એ કાળની અંદર દેવો અને દેવીઓ એ વિચરણ કરતા હોય છે. તેવા સમયે આપણા પોતાના મનને શાંત રાખી અને આપણા કાર્યને યાદ કરી, આપણે ઈષ્ટદેવને યાદ કરી, આપણા ભગવાનને યાદ કરી અને કાર્યની અંદર
એ સફળતા મેળવી શકીએ છીએ. માટે આ કથા વાર્તા એ નારદજી સાંભળ્યા પછી એ નારદજી કહે છે કે હે પ્રભુ, હવે હું આ પૃથ્વી ઉપર વિચરણ કરીશ ત્યારે આપને કથાનો જે મર્મ તમે કહ્યું છે એ મર્મ દ્વારા હું જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ અને દરેક વ્યક્તિઓને તેમના કાર્યની અંદર, તેમની કામનાઓની અંદર સફળતા મળે તે માટે હું તેમને સતત આવી કથાઓ કરતો રહીશ અને કહેતો રહીશ કે જેથી કોઈકનું જીવન બદલાઈ જાય અને તે પોતાના જીવનની અંદર સારામાં સારી સફળતા મેળવી શકે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.